सोच न्यूज, एक नई सोच के साथ। સમાચારમાં વાત કરીએ તો કલોલ તાલુકાના હરસોડિયા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પોલીસ ફરિયાદ પર પોલીસીઓ વચ્ચેની અદાવત ગંભીર હિંસક બનવામાં ફેરવાઈ. વિગત અનુસાર વાત કરીએ તો હરસોડિયા ગામની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેલે વર્ષાબેન દિનેશભાઈ જાદવ અને તેમની દીકરી હેના પર પડોશીઓએ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કમલેશભાઈ સોલંકી નામના શખ્સે તેના પુત્ર કૃષ્ણના આરોપીની ઘર તરફ જતા વાંધો ઉઠાવ્યો હતો અને વાંધાની ચર્ચા ઝઘડામાં ફેરવાઈ હતી. ત્યારબાદ કમલેશભાઈના પુત્ર કૃષ્ણે હેલ્મેટ વડે હેના પર હુમલો કર્યો હતો. ફરિયાદ પ્રમાણે આરોપીઓએ મહિલાને પોલીસ ફરિયાદ કરવા બદલ અપશબ્દો બોલ્યા અને સોસાયટીમાં રહેવા નહીં દે તેવી ધમકી પણ આપી હતી. પરિવારને જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી. ઘટનાની વિગત મુજબ પરેશાબેન જાદવે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, તો હાલ પોલીસ તરફથી કેસના અનુસંધાન હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.